ગુડ મોર્નિંગ જય દોસ્તો, કેમ છો બધા? મજામાં? તહેવારમાં બધા ખુશ છો ને? અત્યારે વાગ્યા છે 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે કેવો વાર છે? આજ શનિવાર નીકળ રવિવાર. તો આજે છે રવિવાર અને અમે લોકો જઈ રહ્યા છીએ અહીંથી 150 કિલોમીટર આંબરડી પાર્ક બનાવેલું છે જ્યાં સિંહના દર્શન કરવા માટે. વરસાદી માહોલ છે, મોજ કરવા જઈશી. જેવી વરસાદ હશે જે હશે મોજ કરવાની છે. અને અત્યારે અમે લોકો નીકળી છીએ 4 જણા ઘરેથી. 150 કિલોમીટર છે ત્યાં જાશું પછી ખબર પડશે કેવો માહોલ છે. તો મેડમને ફર્સ્ટ ટાઈમ હું લઈ ગયો છું આંબાડી, હું પહેલી વાર જાઉં છું. તો મેડમ એટલા એક્સાઇટેડ છે અને એનું સ્પીકર ફાટી ગયું છે. અવાજ આવતો જ નથી બોલ એટલે તો. આપણે કઈ બોલશું નહીં. એટલે હારું ઓલો સિંહ તો આવે નજીક. સ્પીકર ફાટી ગયું છે એટલે એનો વોઇસ નથી નીકળતો. ચાલો દોસ્તો, અત્યારે ગાડીમાં પેલા ડીઝલ ભરાવશું અને પછી લેતી નીકળી. એટલે આમાં સીધું શૂટિંગ. ફાઇનલી દોસ્તો અમે લોકો નીકળી ગયા છે એ અમરેલી સાઈડ જવા. આવેલી બે દોસ્તારને ફોન કર્યો છે. કેવું વાતાવરણ છે અત્યારે? તો સાફ છે અત્યારમાં, તેમ કહેતા હતા વરસાદ નથી. જાય પછી ખબર પડશે ને. પહેલા આપણે ડીઝલ લેશું તો ગાડીમાં ડીઝલ લેવું પડશે અને થોડુંક હવા ચેક કરાવી લઈ. તો ચાલો, પંપ આવી ગયો છે, ડીઝલ ફૂલ કરાવી છે. કારણ કે ગાડીને ભૂખ તો લાગે ને, તમને જેમ લાગે છે. તો ગાડીને પેલા જમાડશું અને પછી નીકળી છે. યસ દોસ્તો, રસ્તામાં છીએ અને અમારી સીએને અત્યારે વોમિટનો પ્રશ્ન એટલે ઉલટી થાય છે. તો રસ્તામાં વોલ્ટ કર્યો છે ને અમારા મેળવી લ્યો. વાડીએ આંબલી છે છતાં પણ રોડ ઉપર આંબલી વીણે છે. આ સીએને ઉલટી થાય ને એને મારા હાટુભાઈની એ શું કહેવાય તોડે છે. આ કઈ ખાવાની વસ્તુ છે. હાઈવે ઉપરથી અને બાબરાથી અમરેલી વચ્ચે છીએ અત્યારે અમે લોકો. અને અત્યારે આંબલીના પાન તોડવાની શું જરૂરી છે? આમલી બાંદડા તોડવા ગઈ હતી. એવા બાંધરા હોય ને તારું સ્પીકર ખુલી જાય એવા. અત્યારે એવા એકે બાંદડા ન હોય, સ્પીકર ખુલે નહીં. યસ દોસ્તો, અત્યારે અમરેલી પેલા છીએ અને વોલ્ટ કર્યો છે. હોટેલ જોઈ લઈએ હોટલ કેવી ઇમ્પોર્ટન્ટ છે. ફ્રેશ થવા માટે વોલ્ટ કર્યો છે. અને બાળક વેફર, આ બેયને વેફર લીધી છે કારણ કે ભૂખ એટલે જ લાગે વેફર ખાવા હાટું, બાકી તો ન લાગે. કા સ્કૂલે કચરો અંદર તો ફાઇનલી અમે આવી ગયા છીએ આંબરડી સફારી પાર્કમાં. તો ચાલો તમને બતાવીએ. બીજી શીશો લઈ લે બેડો નીચે.
ફાઇનલ અમે લોકો આંબરડી જ્યાં સફારી પાર્ક છે ત્યાં પહોંચી ગયા છે. રાજકોટથી 160 કિલોમીટર જેવો રન થયો છે અને 3 કલાકમાં પહોંચ્યા છે. હવે તમને ટિકિટ બારી કેટલી ટિકિટ છે અને કેવું સફારી પાર્ક છે એ તમને બતાવીશું. પાર્કિંગ સારું છે, 1 નંબર છે, પણ આપણે અહીંયા આવીને કચરો વેરી છીએ. આપણે નુકસાન કરી, બાકી સરકારે બેસ્ટ પાર્કિંગ બનાવ્યું છે. ચાલો તમે બતાવું આંબરડી પાર્ક. યસ દોસ્તો, અમે લોકો પહોંચી ગયા છીએ રાજકોટથી આંબરડી પાર્ક, એટલે કે અમરેલી પાસે ધારી પાસે આવેલું છે અને રાજકોટથી 160 કિલોમીટર થાય છે. તમને લઈને આંબરડી પાર્કમાં હવે સિંહના દર્શન કરવાના છે અને એના શું વ્યૂ છે એ તમને બતાવવાના છે. તો પહેલાં તમને ગેટ બતાવું ગઈ ને મસ્તનો ગેટ બનાવ્યો. મેડમ પહેલી વાર આવ્યા છે. તો તમે કેટલી વાર આવ્યા? હું તો બીજી વાર. કેવી બીજી વાર કઈ આવ્યા? હમણાં અંદર ગયો, પાછો બહાર તો આવ્યો. હું એમ તો 2 વાર આવી. ઓકે, તો આ એની આવી છે કાયદેસર જે એન્ટ્રી છે આ સફારી પાર્ક આંબરડી. હવે જોઈ કેવો નજારો છે, કેવું છે એ તમને બતાવશું. આવું ના આવું લગભગ તો 100% બીજી વાર ઈચ્છા થાય એવું વાતાવરણ છે. વરસાદી માહોલ છે. હવે જાય છીએ અંદર. ટિકિટ લેવા મારા સાઠુભાઈ ઊભા છે. ચાલો બતાવું તમને. તો દોસ્તો આંબરડી પાર્કમાં પહેલાં પહોંચીને તો અમે લોકો ચણાચોરનો માહોલ અને ચણાચોરનો ફાયદો ઉઠાવ્યો હતો, કારણ કે આ વસ્તુ ખાવાથી બહુ મજા આવી અને થોડી ભૂખ લાગી હતી. તો કીધું ચાલો ચણાચોર ખાઈ લે બધા. કઢાઈ ગઈ આની કે બાકી રહી ગયા ભાઈની? એટલે જાણ્યું મેં જોરનો મતલબ. શું કીધું જોરનો મતલબ? જોર એટલે આપણે ઓલો કાયમ ચૂર ને એવું કીધું. મસાલો એવું નથી કીધું. ચણા ખાઈને તાકાત આવે એવું કીધું. બીજું કઈ નથી. તો ફાઇનલી અમારી બસ આવી ગઈ છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ સફારી પાર્ક. એ અંદર સિંહના દર્શન કરવાના છે. ચાલો સિંહના દર્શન તમે અને અમે પણ કરીશું. આ વિડીયો બને રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ છે ગ્રીનરી જે આંબરડી પામ અને આવી ગયા છે ઓલરેડી જે સિંહ. હેલો હીરો 12:30 વાગ્યા લે પડા વખાણ કર્યા તા હો. હુતા જોવા આવ્યા હતા. હુતા સિંહ જોવા નથી મળ્યા. ધારી આવ્યા છે, અણધારી જેવું લાગે અમને. એવું છે. ફોર વ્હીલ જાય ને આ સીધો રસ્તો જ છે. સીધો આ ડેમ કયો કે ભાઈ
યસ દોસ્તો, અત્યારે અમે લોકો આંબરડી પાર્કમાં હતા, સિંહ દર્શન કર્યા છે. હવે છે પાછળ ખોડિયાલ ડેમ. તો ખોડિયાલ ડેમની નીચે એક્ઝેક્ટ ખોડિયાલ માતાનું મંદિર છે. કેટલા વર્ષોથી દર્શન કરવાનો મોકો નથી મળ્યો. તો ખોડિયાલ માની હાકલ હશે તો આજે અમે ફેમિલી સાથે દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો ત્યાંના દર્શન કરાવીશ અને તમને બતાવીશ. પેલા નાસ્તો કરશું ને આ ભાઈ અમારે લંગાઈ ગયા છે. આને હજી એક આમ બે વગરના જોઈ લ્યો. ભૂકા પણ પાછળ ખોડિયાલ ડેમનો નજારો બતાવશું. ચાલો દોસ્તો, તો આ છે ખોડિયાલ ડેમ અને આ છે એક્ઝેક્ટ ખોડિયાલ ડેમ. ચાલો તો અમે ખોડિયાલ ડેમના દર્શન કરવા જઈશું. પહેલા અહીંથી તો નીચે ઉતરવું પડશે, અડધો કિલોમીટર જેવું ચાલવું પડશે. મમ્મી પડે ને ઊભું જોઈ છે. હું શું કરું હારું? નથી હું આગળ થઈ ગયા, આગળ થઈ ગયા ને તું લઈને લેવું ટ્રેકિંગ પાછળ એક પાટો મારું તો ટ્રેકિંગ બધું ન હોય. ઈ એમ કાંઈ પાટું થોડું મરાય કાંઈ. હાલ લે ફાટેલ સ્પીકર જ વાહે રીએ. જો 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 જો, એને જીવા દે મમ્મી, તું શાંતિ. હાલ હાલ કોણ મસ્તી નો આવે મને. ભલે બધા કોઈ છે. તો કે અમને બે ને ના પડે થઈ જશે. માનતા પૂરી કરવા પ્રવાસમાં આવી જતા નહીં તો અત્યારે એમ માગતો નહીં કે છૂટું એમાં એવું હતું તેથી પ્રવાસમાં આવી જતા અમે એનું ઓય બાપા, શું પ્રવાસ જ કહેવાય શિલ્પી. ના ના, આપણે અત્યારે પ્રવાસ ઉપર જ નીકળ્યા છે. પ્રવાસ જ કહેવાય. જો આ ભાઈ આમ જો આમ બનાવે, જો જમવાનું જો ખાય, આમ જો કેવી મજા છે. એ મજા જ આ છે સીનુ. આપણે જમવા કરતા 5 સ્ટાર હોટલમાં જમીને 5 સ્ટાર હોટલમાં એના કરતા અહીંયા મજા છે. 5 સ્ટાર હોટલ કરતા વધારે મજા છે. નેચર આવી તમારે ઈ જોવાનું છે. ઈ જોવાનું લોકો આગળ નહીં જાય પછી આ લોકો રાખી ગયા, આપણે કઈક ખેતી. યસ દોસ્તો, અત્યારે પહોંચી ગયા છે ગઢધરા મંદિર, ત્યાં ખોડિયાલમાનું મંદિર છે. ત્યાં દર્શન કરવા ચાલો તમને. દોસ્તો, ખોડિયાલમાના દર્શન કરીને રસ્તામાં ભેળ બનાવવા બેઠા છે ને મેડમ પાસે જઈને આપણે જાણીએ શું કરે. બોલો મેડમ. અરે ભલે મને બધાને ખબર હવે તારો તો ભૂકો થઈ જાય. શું છે તમારા હારા હોય ને તો આ 2 ડબ્બા એમના લઈ છોકરાને લેવા દે. લઈ લીધું તમે? યસ દોસ્તો, અમે રસ્તામાં ભેળનો પ્રોગ્રામ કરવા બેઠા હતા પણ બહાર એટલી બારિશ આવે છે તો પ્રોગ્રામ ચેન્જ કર્યો છે. તો મેડમ, બારિશના તમે શું કરો? ભેળ બનાવી ગાડીમાં ભેળ બનાવી છે. તો પેલા ઝાડવા નીચે વિચાર હતો કે ભેળ બનાવી અને મસ્તની આરોગ્ય એમ, કારણ કે પેટ મોટું છે ને ભૂખ જાજી લઈ ગઈ હતી. પણ પ્લાન ચેન્જ થયો, બારિશ બહુ આવે છે. અત્યારે તમને બતાવું આવી રહી. વરસાદ બાકાજી કી બોલો.
અને પાછળ ભેળ બને છે. અને હજી અમે આંબરડી થી 10 કિલોમીટર આપણે ચલાલા બાજુ આવ્યા હતા, ત્યાં વરસાદ આવી ગયો છે. તો મેડમ કેટલી ભેળ બની? ભૂખ લઈ ગયો. બસ છાસ લીધી કે નથી લીધી સિલ્કી? છાસ નહોતી એટલે તો ઠંડુ આખું ગાડી ધીમે ધીમે આગળ ગામ આવે એટલે લઈ લો. હે કોલ્ડ ડ્રિંક્સ કાંઈ અડવા નથી. અને અમારા હાડુભાઈ જોઈ લ્યો કે ઓલા ભરીને બેઠા કે ડબલા 4 પેલા ભોગ ધરાયો શંકર બાપાને. ચપ્પલ કાઢી તારા ભીનેલું. તો ચાલો દોસ્તો, ભેળ બની જાય પછી અમે આરોગી છીએ, કારણ કે ભૂખ લાગી ગઈ છે ને 3 વાગ્યા છે અત્યારે. હા મેડમ, તમે નીચે ભેળ બનાવતા હતા ને? બસ હા મેડમ, હા. નીચે ભેળ બનાવતા હતા ને? નીચે જ બનાવી હતી પણ ગાડીમાં ટ્રાન્સફર થઈ ગઈ. વરસાદ એવો આવતો હતો ને કે ગાડીમાં બેઠા બેઠા બનાવીને ખાઈ પડી. ઈ શેમાં બને આમ જો આવી રીતની જબલામાં કોઈ ભેળ બનાવે, આમ જબલામાં તમારા બે બનાવી બહેનોનો રેકોર્ડ છે આવો, ઇતિહાસ છે. ના, હું ગમે ત્યાં બહાર નીકળું તો હું જબલામાં જ ભેળ બનાવું. એમાં ભેળવાની મજા આવે, હાથ નો ખરાબ થાય. તો બસ લે ને 2 કિલો ખાધી ત્યાં. હવે મારો આવ્યો. ખાવાનું વારો આવે. તમે ત્રણ ભજીયા ખવડાવી લીધું ને હવે વારો આવ્યો. તો દોસ્તો, હવે અત્યારે ભેળ ખાઈ લીધી. આ સોસીઓનો પ્રોગ્રામ ચાલુ પીવાનો, બીજું કઈ વિચારતા નહીં, સોસીઓ જ પીએ અમે લોકો અત્યારે. ને આ ભેળમાં રાટુભાઈ ખાઈ છે, પૂરું કરવાનું 1 કિલો. ચાલો દોસ્તો, ભેળ ખાઈ લઈ છે ને પછી મળી છે ચલાલા. એવું ના કરે, ગીત ચાલુ રાખે ને પછી વગાડાય. ઈ તો કીટ નો હતા. લાઈટ ચાલુ હે કે શું? મને નવો આમાં એવું લાગે જો લાઈટ ચાલુ હે ને એવું આવા મેં પણ ફોલો નથી નથી ચાલુ પણ હજી ઓમાં શૂટિંગ રીતિ ની જાજુ આવશે. યસ દોસ્તો, અમે પહોંચી ગયા છે ચલાલા, જે દર્શક કાથરોડિયાના ઘરે. બતાવું ભાઈ, ભાઈ નથી હવે એના દર્શનભાઈ મળાય એવું નથી, દર્શકભાઈ નથી, તો તેલ લેવા આવ્યા છે. દોસ્તો, ગામડું કોને કહેવાય નહીં, આ મકાન ઉપરથી તમને આઈડિયો આવી જશે. આ એક પ્રકારનું ગામડું છે, અને આવા ગામ તમારે ખરેખર ને આવા ઘર જોવો ને તો અમરેલી જિલ્લામાં જ જોવા મળશે. આને વિશાળ ફરી છે, અને કેવો મસ્તના ઝાડવા વાવ્યા છે, ને નરિયાવાળું મકાન છે, પ્યોર દેશી, અને રહેવામાં બહુ મજા આવે, કારણ કે આવા ગામ હોય ને એટલે રહેવાની બહુ મજા આવે.